નમસ્કાર, હું ડૉક્ટર કેતન રાજ્યગુરુ છું. હું યુરોલોજિસ્ટ છું અને અમદાવાદમાં વીએમએસ હોસ્પિટલ પાલડીમાં છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. પહેલાં હું સિદ્ધિવિનાયક હોસ્પિટલ ડૉક્ટર હાઉસની પાસે પ્રેક્ટિસ કરતો હતો અને છેલ્લા વર્ષથી પાલડીમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે બીપીએચ વિશે વાત કરવાના છીએ. બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા, જેને ગુજરાતીમાં સમજવું હોય તો પ્રોસ્ટેટની એક સાદી ગાંઠ એવું કહેવાય. એના વિશે વાત કરીએ છીએ. હવે એની સૌથી અગત્યની વસ્તુ એ છે કે પુરુષોમાં થતા જે ઉંમરની સાથે થતા પ્રોબ્લેમ્સ છે એમાંથી બીપીએચ છે ખૂબ જ કોમન છે. જે રીતે વાળ ઉતરી જાય છે માણસોના, જેમ વાળ સફેદ થાય, મોં પર કરચલી પડે, એ રીતે બીપીએચ 50 વર્ષની ઉંમરે લગભગ 40-50% પુરુષોમાં હોય છે અને લગભગ 80-90 વર્ષની ઉંમરે 80-90% પુરુષોમાં બીપીએચ થાય છે. બીપીએચ નો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે એ લાંબા સમયે પોતાની તકલીફો દર્દીને સમજાવે છે. મતલબ કે ધારો કે એક વ્યક્તિ છે જેનું વજન ધીમે 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 વધતું હોય, તો એની સાથે ને સાથે રહેનારી વ્યક્તિને ખબર નહીં પડે કે આ ભાઈ ખૂબ જાડા થઈ ગયા છે. પણ ધારો કે 6 મહિના પછી એમના એક મિત્ર મળશે તો એવું કહી શકે કે ભાઈ તું ખૂબ જાડો થઈ ગયો છે. એવી જ રીતે બીપીએસમાં બી જે પેશાબની જે ફરિયાદો છે એ ધીમે 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 દિવસે દિવસે વધતી હોય છે. એટલે કેવું થાય કે દર્દીને ખબર જ નહીં પડે કે એને ફરિયાદ થઈ છે, કે એને પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે. એટલે આજે તકલીફ ચાલુ થાય તો 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે ઘણી વખત ડૉક્ટર પાસે જતા હોય છે અને એના કારણે એ બીજી બધી અલગ અલગ જગ્યાએ એની ફરિયાદો વધી જાય અને એના કારણે એ પ્રોબ્લેમ બધું કરે છે. જો આ જ વસ્તુ એક અથવા બીજા કારણસર દર્દીને વહેલી જાણ થાય તો ખૂબ જ સારી રીતે મેનેજ થઈ શકે હોય છે. મોટાભાગના કેસમાં દવા ગોળીઓથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. એટલે જો આપણે પેશાબની નાની નાની ફરિયાદ હોય, જેને કહેવાય કે સામાન્ય ધાર પાતળી થઈ છે, કે વારે વારે પેશાબ કરવા જવું પડે છે, કે ઘણી વખત પેશાબ કરવા માટે રાત્રે ઉઠવું પડે છે, તો આ એક બીપીએચના લીધે થતા સિમ્ટમ્સ હોઈ શકે છે. એવું માનીને આપણે ડૉક્ટરને મળવું જોઈએ. બીપીએચ શું છે? તો બીપીએચ છે એ પુરુષોમાં જે પ્રોસ્ટેટ ગ્રંથ હોય છે, દરેક પુરુષમાં હોય, એ એક ઉંમર પછી ધીમે ધીમે મોટી થતી હોય છે. એને સાદા શબ્દોમાં સમજીએ તો એક પ્રોસ્ટેટની એક સાદી ગાંઠ છે અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યાં પ્રોસ્ટેટ છે એ એની વચ્ચે થઈને પેશાબની નળી પાસ થતી હોય છે. એટલે જ્યારે આ પ્રોસ્ટેટ મોટી થાય ત્યારે એક લેવલ સુધી એ પેશાબની નળીને ઓબ્સ્ટ્રક્ટ નથી કરતી, પણ થોડીક વધ્યા પછી એ પેશાબની નળીને રસ્તો અટકાવે છે. એના કારણે દર્દીના તકલીફો ચાલુ થતી હોય છે. સારી વસ્તુ એ છે કે જો બીપીએચ છે એ કેન્સર નથી. એટલે જે ઘણી બધી વખત દર્દીઓ ડૉક્ટર પાસે જતા ડરતા હોય છે કે મને કદાચ ડૉક્ટર એવું કહેશે કે કેન્સર છે તો, એટલે તો પણ આ કેન્સર નથી અને કેન્સર ના હોય એવું આ ગાંઠ પ્રોસ્ટેટની કે જેને બીપીએચ કહેવાય એ ખૂબ કોમન છે. ઇન જનરલ જોવા જાવ તો 100 દર્દીઓમાંથી 90% કેસમાં, 85% કેસમાં એ સાદી ગાંઠ જ હોય છે. 8થી 10 કે 10થી 15% કેસ મેક્ઝિમમ હોય છે કે જેમાં એ પ્રોસ્ટેટની કેન્સર હોઈ શકે. બીજી વાત કરીએ તો અગત્યની વસ્તુઓમાં જોઈએ તો સિમ્ટમ્સ, જે દર્દીઓને પ્રોસ્ટેટના કારણે જે સિમ્ટમ થાય એ તેમાં 2 જાતની તકલીફ હોય છે. એક તો પેશાબનો રસ્તો અટકવાના કારણે અને બીજું છે પેશાબનો રસ્તો નું ઇરિટેશન થવાના કારણે. આ બધા જે સિમ્ટમ છે ને એક સાથે જોવા જઈએ તો સૌથી પહેલામાં સિમ્ટમ છે પેશાબ વારે વારે જવું પડતું હોય. કેટલાક દર્દીઓને પેશાબ રાત્રે વારે વારે ઉઠવું પડતું હોય. એક વખત ઉઠવાનું ચાલુ થાય, ઘણી વખત રાત્રે એક વખત ઉઠે છે. કોઈ કેમ કે હમણાં સુધી તો નહોતું જવું પડતું, પણ હવે છેલ્લા મહિના 2 મહિનાથી 2 વખત જવું પડે છે. કેટલાક દર્દીઓ તો કે 4-4, 5 વખત ઉઠવું પડે છે. હવે તો ઊંઘવાની એટલી બધી તકલીફ છે કે જાણે આખી રાત ઊંઘ્યા જ નથી એવું લાગતું હોય છે. આ દર્દીઓ છે. કેટલાક દર્દીઓને પ્રોસ્ટેટના કારણે અર્જન્સી થઈ જાય. એટલે વારે વારે તો જવું પડે, પણ ત્યાં દોડવું પડે. આમ બેઠા હોય શાંતિથી એને ઓચિંતું તાત્કાલિક કોઈક સિમ્પટમ એટલે કંઈક તકલીફ થાય ને જલ્દી દોડવું પડે. એટલે કોઈકના ઘરે ગયા હોય ને તો પહેલાં બાથરૂમ ક્યાં છે એ શોધતા હોય. આ બધા દર્દીઓને પણ બીપીએચ હોઈ શકે. આ સિવાય જે ઓબ્સ્ટ્રક્ટિવ સિમ્ટમ્સ છે એમાં કેવું કે મેં સમજાવ્યું એમ પેશાબની નળીનો રસ્તો અટકતો હોય એટલે પેશાબની ધાર પાતળી થાય. પેશાબની ધાર પાતળી થાય એટલે પેશાબમાં જોર કરવું પડે. જોર કરવું પડે તો ક્યારેક પેશાબ બંધ થઈ જાય, ક્યારેક ઇન્ટરમિટન્સી થાય. એટલે પેશાબની ધાર પહેલાં શરૂ થાય અને પછી અટકી જાય, પછી ફરી શરૂ થાય ને અટકી જાય. ઘણા દર્દીઓમાં પેશાબ ચાલુ કરવા માટે ખૂબ રાહ જોવી પડે, જેને હેઝિટન્સી કહેવાય. એટલે જઈને બાથરૂમ લાગ્યો છે, પેશાબ લાગ્યો છે, પણ જ્યારે બાથરૂમમાં જઈને ઊભા રહે
ત્યારે થોડીક વાર સુધી રાહ જોવી પડતી હોય છે. અને આ એટલા બધા કોમન સિમ્પટમ છે કે દર્દીઓ ઘણી બધી વખત એને ગાંઠતા જ નથી. કેટલાક દર્દીઓએ એવું કીધું છે કે હું જ્યારે પેશાબ કરવા જાઉં ને તો મારી બાજુવાળા એક વ્યક્તિ નીકળી ગઈ, બીજી વ્યક્તિ નીકળી જાય ત્યાં સુધી પેશાબ મારે ચાલુ જ રહે છે. એટલે કે પ્રોલોંગેશન થાય. યુરિન જે છે ખૂબ જ લાંબો સમય સુધી ઊભા ધીમે ધીમે થાય. આ બધા એના બેઝિક સિમ્પટમ છે. એટલે આ એના સિમ્પટમની સાથે જોવા જઈએ તો કેટલીક વખતે આ જ કારણોસર હજી તમે ધ્યાન ના રાખો તો પેશાબ અટકી જાય છે. જ્યારે પેશાબ અટકી જાય ત્યારે ઘણીવાર દર્દી જાગે. હવે ત્યારે એને ફરિયાદ ચાલુ થઈ 45 વર્ષની ઉંમરે. હવે 65 વર્ષની ઉંમરે જ્યારે પેશાબ અટકે ત્યારે આવે અને ત્યારે કે સાહેબ આ તો મારે તો કોઈ તકલીફ જ નહોતી, આજે પહેલી વખત પેશાબ બંધ થયો. અને આપણે એમ કહીએ ઘણી વખત કે ભાઈ તમારે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ છે તો એ દર્દી જલ્દી માને પણ નહીં. એ જ્યારે પૂછીએ ત્યારે ખબર પડે કે એ તો કેટલા 20 વર્ષથી તકલીફ હતી કે 10 વર્ષથી તકલીફ હતી. આ બીપીએચ છે, કેન્સર છે. તો બીપીએચ છે જે પ્રોસ્ટેટ છે એ કેન્સર નથી. મેં પહેલાં જ કીધું કે લગભગ મોટાભાગના કેસમાં એ બીપીએચ કેન્સર નથી હોતું. 90% કેસમાં, 95% કેસમાં એ સાદી ગાંઠ જ હોય છે. એટલે એને તમે સાદી ગાંઠને જે રીતે બીજા બધી સાદી ગાંઠોને જે રીતે ટ્રીટ કરતા હોય એ રીતે કરો તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જેમ કે દવાઓ આપો કે અમુક જાતના ઓપરેશન કરો. કેટલીક વખત ઓપરેશન વગર બી બીજી પણ ઘણી બધી રીતો છે જેના આધારે તમે એના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. કયા દર્દીને બીપીએચ થવાના પ્રોબ્લેમ વધારે છે? તો એમાં જોવા જઈએ તો પહેલું તો જે મેં કીધું કે જેને 50 વર્ષથી ઉંમર વધવા માંડે એમ ઉંમરની સાથે જ આ રોગ વધતો હોય છે. બીજું છે ફેમિલી હિસ્ટ્રી. જો ધારો કે ઘરમાં તમારા જે બી વ્યક્તિ છે એમના ફાધર છે કે બ્રધર છે એને બીપીએચ થયા હોય તો એના કારણે એ ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ ગણાય. તો ઘરમાં એક જણને થયું હોય તો બીજાને થવાની શક્યતા વધારે છે. જે માણસ ખૂબ જાડું હોય, બેસી રહેવાની ટેવ હોય, સ્મોકિંગની ટેવ હોય, ડાયાબિટીસ હોય, આ દર્દીઓમાં પ્રોસ્ટેટની સાદી ગાંઠ થવાના શક્યતાઓ વધારે છે. પ્રિવેન્શનના મેજરમાં ડાયટરી ચેન્જીસ છે, પણ એનું એટલું બધું કોઈ મહત્ત્વ નથી કે જેના આધારે એમ કહી શકો કે આમ કરશો તો તમને નહીં જ થાય. એક જ રીત છે કે જો તમે બહુ જ નાની ઉંમરે પ્રોસ્ટેટને શું કહેવાય પ્રોસ્ટેટનું ઓપરેશન થઈ ગયું હોય તો ના થાય. એટલે એવું ઇન જનરલ શક્ય નથી હોતું. થોડે ઘણે હશે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી ફરક પડી શકે છે. થોડે ઘણે હશે સ્મોકિંગ તમે કરતા હો કે બહુ આલ્કોહોલ લેતા હો, બહુ વધારે ટાઈમ સુધી બેસી રહેવાની ટેવ હોય તેવા દર્દીઓમાં તમે એને એવોઇડ કરો તો એ અટકી શકે. સિમ્ટમ્સ પછી જોવા જાવ તો સાઇન અને એનું ડાયગ્નોસિસ. તો સાયન્સમાં મેં કીધું એમ કે પહેલું તો જ્યારે એબ્ડોમેન ઉપર એટલે પેટ ઉપર હાથ મૂકીને અમે દર્દીને જોઈએ તો ઘણી વખત દર્દીના પેશાબ ભરાયેલો રહેતો હોય. પેશન્ટને કોઈ ફરિયાદ ના હોય, સામાન્ય કોઈ વસ્તુ માટે આવ્યા હોય અને પેશાબ ભરાયેલો રહેતો હોય, અમે તપાસ કરાવીએ તો ખબર પડે કે ભાઈ તમને પ્રોસ્ટેટની તકલીફ છે. એ પછી બીજી એક અગત્યની વસ્તુ છે કે પેશન્ટને જે પ્રોસ્ટેટના કારણે બીજી તકલીફો થતી હોય. તો જેમ કે દર્દીને પેઇન થતું હોય, પેશાબ કરતી વખતે દર્દ થતું હોય, પેશાબ ભરેલો રહેવાના કારણે દર્દ થતું હોય. આ બધા કેસમાં પણ આપણે તપાસ કરવાને અંતે એવી ખબર પડે કે જે તે વ્યક્તિને પ્રોસ્ટેટની તકલીફ છે. સંડાસની જગ્યાએ જે પર રેક્ટલ આંગળીથી તપાસ કરીએ ત્યારે ખબર પડે કે પ્રોસ્ટેટની ગાંઠ મોટી થઈ છે. એનું ટેસ્ટ છે જેના આધારે મોટાભાગના કેસમાં ખબર પડી જાય કે આ વ્યક્તિની પ્રોસ્ટેટની તકલીફ થઈ રહી છે. એના પછી આવે છે ઇન્વેસ્ટિગેશન, ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું ઇન્વેસ્ટિગેશન છે જે પહેલી જ નજરે એમ તમે કોઈ બી પેશાબની ફરિયાદવાળા દર્દી આવે એટલે સોનોગ્રાફી કરાવી દઈએ. તો મોટાભાગના કેસમાં ધારો કે એમને પ્રોસ્ટેટની તકલીફ હોય તો ખબર પડી જાય. સોનોગ્રાફી કરીએ એટલે પ્રોસ્ટેટની સાઇઝ કેવી છે ખબર પડે, પ્રોસ્ટેટની જે કન્સિસ્ટન્સી છે, પ્રોસ્ટેટની અંદર ઇકોઇક એરિયાઝ છે કે નહીં, હાઇપોઇકોઇક, હાઇપર ઇકોઇક એ ખબર પડે. પ્રોસ્ટેટની અંદર જનરલી બે જાતના લોબ હોય, રાઇટ અને લેફ્ટ. અમુક કેસમાં મીડિયન લોબ હોય જે પેશાબની કોથળીની અંદર વધે એ ખબર પડે. એ જ વસ્તુને કારણે ધારો કે પેશાબની કોથળીને અસર થઈ હોય, પેશાબની કોથળી જાડી થઈ હોય, પેશાબની કોથળીની અંદર એકની અંદર બ્લેડરની અંદર બીજી કોથળી બની હોય અને ડાયવર્ટિક્યુલી કહેવાય. આ બધી જ વસ્તુઓ એમાં ખબર પડે. પ્લસ ધારો કે પ્રોસ્ટેટને કારણે બીજા કોઈ પ્રોબ્લેમ થયા હોય, ઇન્ફેક્શન થયા કરતું હોય, પ્રોસ્ટેટને કારણે સ્ટોન બન્યો હોય, પ્રોસ્ટેટને કારણે કિડનીઓને અસર થઈ રહે, જમણી કિડની, ડાબી કિડની કે બંને કિડની કોઈ બી જગ્યાએ અસર થઈ હોય તો એ પણ તમને સોનોગ્રાફીમાં પહેલી નજરે ખ્યાલ આવી જાય. બીજો એક સૌથી અગત્યનો જેમ સોનોગ્રાફી અગત્યનો રિપોર્ટ છે, બીજો અતિશય અગત્યનો રિપોર્ટ છે સીરમ પીએસએ. પીએસએ એટલે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. આ જે છે એના આધારે તમે
ઘણે બધે અંશે એવું કહી શકો કે આ દર્દીને કેન્સર છે કે પ્રોસ્ટેટની સાદી ગાંઠ છે. જો પીએસએ વધારે હોય તો એ દર્દીને કેન્સર હોવાની શક્યતા વધારે છે. જો પીએસએ ઓછો હોય તો એ દર્દીને કેન્સર હોવાની શક્યતા ઓછી છે. ઓછી છે અને વધારે છે એટલું જ છે. પીએસએ વધારે છે ધેટ ડઝન્ટ મીન કે એને કેન્સર છે, અને પીએસએ ઓછો છે ધેટ ડઝન્ટ મીન કે એને કેન્સર નથી. પણ એ આપણને સજેસ્ટ કરે કે ભાઈ આનું ધારો કે એક દર્દી છે એનો પીએસએ 4 છે અને એક દર્દી છે જેનો પીએસએ 15 છે, તો 15 વાળાને કેન્સર હોવાની શક્યતા 80%થી વધારે થઈ જાય. 4 છે તો એની શક્યતા 10% સુધી હોય. એટલે એ રીતે ખબર પડે. એવું હું નથી કહી શકતો કે ભાઈ 4 છે એટલે નહીં જ હોય કે 15 છે એટલે હશે જ. એ જે બી છે એ છેલ્લે એનું બાયોપ્સી લઈ અને પ્રૂવ કરવું પડે. મને ડાઉટ ગયો અને દર્દી સાથે વાત કરી, દર્દીની મેં પેલી સંડાસની જગ્યાએ આંગળીથી તપાસ કરી, સોનોગ્રાફી કરી, પીએસએ કરાયો. આ બધાને અંતે ધારો કે ડાઉટ જતો હોય તો દર્દી સાથે ડિસ્કસ કરી અને અમે બાયોપ્સી લેતા હોઈએ છીએ, જેના આધારે ખબર પડે કે કેન્સર છે કે નથી. એક ત્રીજી અગત્યની વસ્તુ છે યુરોફ્લોમેટ્રી. યુરોફ્લોમેટ્રી એટલે પેશાબની ધારનો રિપોર્ટ જોવાનો છે. જે દર્દી છે એને અમે એવું કહીએ કે તમે એક મશીન છે જેની અંદર એમને યુરિન પાસ કરવાનો. એ યુરિન જેવો પાસ કરે એટલે એનો એક ગ્રાફ આવે. એ ગ્રાફને આધારે પણ આપણને સમજ પડી શકે કે આ દર્દીનો ગ્રાફ સારો છે, ખરાબ છે, ખૂબ ખરાબ છે કે રિઝનેબલ છે. જો સારો હોય તો જનરલી એને બહુ ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. ઘણી વખતે એની ધાર પાતળી થઈ હોય અને એના અમુક ચિહ્નો છે કે જેના આધારે આપણે કહી શકાય કે આ દર્દીને પ્રોસ્ટેટ જ હશે. અમુક દર્દીને ધારો કે પેશાબની નળી સાંકડી થઈ હોય, સ્ટ્રક્ચર હોય, તો એ પણ એ ગ્રાફને આધારે ખબર પડી શકે છે. એના પછી જોવા જઈએ તો હવે શું કરવું? મેં કહી દીધું ભાઈ તમને આ દર્દીને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ છે. તમે એ દર્દી 60-65 વર્ષના છે. વાતો કરતાં કરતાં ખબર પડી કે છેલ્લા 15 વર્ષથી કે 10 વર્ષથી પ્રોબ્લેમ છે અને સિમ્ટમ્સ છે એટલે જ આવ્યા છે અને બીજા કોઈ મેજર તકલીફો નથી, જેમ કે પથરી કે એના જે કોમ્પ્લિકેશન થાય એવું નથી. તો હવે શું કરી શકાય? તો હવે આ જે છે એમાં આટલી જ વસ્તુ ફરીથી તમને સમજાવું. સોનોગ્રાફીના રિપોર્ટ, યુરોફ્લોમેટ્રીનો રિપોર્ટ, સીરમ પીએસએનો રિપોર્ટ અને જે હાથથી જે તપાસ કરી છે બધાને અંતે પ્લસ દર્દી સાથે ડિસ્કસ કરી અને અલગ અલગ ઓપ્શન્સ છે એમાંથી વિચાર કરવો પડે. સૌથી બેસ્ટ ઓપ્શન છે એ ધારો કે કોઈક દર્દીને મિનિમલ સિમ્ટમ છે, 50 વર્ષની વ્યક્તિ છે અને એમ કે મને છેલ્લા 2 મહિનાથી સામાન્ય ફરિયાદ થઈ છે, રાત્રે ઉઠવું પડે છે. તો ઘણી વખત એ દર્દીને આપણે એવું સમજાવીએ કે તમે સાંજ પછીના સમયે પાણી પીવાનું ઓછું કરી દો, તો તમારે પેશાબ કરવા ઉઠવાની શક્યતા ઘટી જશે. તો કોઈ દવા લેવાની જરૂર ના પડે એવું પણ બનતું હશે. એટલે સૌથી પહેલામાં પહેલી ટ્રીટમેન્ટ છે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની. તમારી સિગારેટ પીતા હોય ઓછી કરી દો, તમારું બેઠાડું જીવન હોય ઓછું કરી દો, પ્રવાહીનું પ્રમાણ છે સાંજ પછી ઓછી કરી દો. તો આ બધા કેસમાં તમારું પ્રોબ્લેમ એની મને સોલ્વ થઈ જાય અને પ્રોસ્ટેટની કોઈ દવા લેવાની જરૂર ના પડે. અમુક દર્દીઓમાં કેવું છે કે સિમ્ટમ્સ હોય અને ઘણા હોય. ધારો કે એક દર્દી છે કે જેને રાત્રે વારે ઉઠવું પડતું હોય કે પેશાબની ધાર સાંકડી થતી હોય, યુરોફ્લો કર્યું તો એવું લાગે છે કે થોડા પેશાબના તકલીફો સાવ નોર્મલથી થોડીક વધારે છે. એવા બધા કેસમાં ઘણી વખત દર્દીને દવા ગોળી આપવાથી ફરક પડી જતો હોય છે. હવે દવાઓ પણ અલગ અલગ જાતની છે. અમુક કેસમાં ખાલી આલ્ફા બ્લોકર જ આપતા હોય છે. અમુક કેસમાં 5 આલ્ફા રિડક્ટર ઇનિબિટર આપતા હોય છે. જે આલ્ફા બ્લોકર છે એ પેશાબની કોથળીની આજુબાજુ પ્લસ પ્રોસ્ટેટની ફરતે જે રિસેપ્ટર્સ છે એને બ્લોક કરે. એટલે જે પેશાબની નળી છે એ પ્રોસ્ટેટમાંથી નીકળતી હોય તો એને રિલેક્સ કરી નાખે એ એરિયાને. તો એમના સિમ્ટમ્સ ઓછા થઈ જાય. તો એવા જે દર્દીને પ્રોસ્ટેટ બહુ મોટી નથી, જે દર્દીને રિઝનેબલ સિમ્ટમ્સ છે, એનો એક સિમ્ટમ સ્કોર હોય છે જે 0 થી 35 સુધીનો હોય, એમાં લોઅર સાઈડ હોય, તો એ દર્દીઓને આલ્ફા બ્લોકર આપીએ તો ઘણા બધા કેસમાં દે વિલ બી એબ્સોલ્યુટલી નોર્મલ. 2 મહિના, 3 મહિના, 6 મહિના આપી અને પછી દવા બંધ પણ કરી શકાતી. એવું બને કે પછી 2 વર્ષે, 5 વર્ષે ફરીથી દવા લેવી પડે, પણ ઘણા બધા કેસમાં દવા બંધ કરી શકાતી હોય. જે બીજી દવાઓ છે જે 5 આલ્ફા રિડક્ટર ઇનિબિટર, એનો ફાયદો એ છે કે ડાયરેક્ટલી પ્રોસ્ટેટની ઉપર અસર કરી અને પ્રોસ્ટેટને નાની કરે. એટલે જે ગાંઠ મોટી થઈ છે ને ગાંઠ નાની થાય તો દર્દી પોતે જ ખુશ થઈ જાય, વાહ કે મને તો તમારી દવાથી ખૂબ સારું થઈ ગયું. મને ગાંઠ હતી એ સાહેબે ઓગાળી દીધી. એકચ્યુઅલી એ ઓગાળતી નથી, એને થોડી નાની કરે છે, જેના કારણે જે પેશાબની નળી ઉપર જે કેટલાક કેસમાં કેવું હોય છે કે સિમ્ટમ્સ પણ હોય અને પ્રોસ્ટેટની ગાંઠ પણ મોટી હોય. આવા કેસમાં ખાલી દવા આપીએ અને પ્રોસ્ટેટની ગાંઠ એટલી ને એટલી મોટી રહે
એના બદલે એવી દવાઓ પણ આવે છે કે જે પ્રોસ્ટેટની ગાંઠને પણ નાની બનાવે અને સિમ્પટમમાં પણ ફાયદો થાય. આ બધી જે 5 આલ્ફા રિડક્ટેઝ ઇન્હિબિટર્સ છે, આ દવાઓ આપણે ત્યાં ઇન્ડિયામાં અવેલેબલ છે અને ખૂબ સરસ રિસ્પોન્સ આપે છે. સૌથી મોટો ફાયદો એ છે ગાંઠ નાની થઈ જાય. દર્દી એવું કહે કે "વાહ સાહેબે તો મારી ગાંઠ ઓગાળી દીધી." ઓગાળતા નથી, પણ એ દવાને કારણે થોડીક નાની થાય છે. નાની થાય એટલે જે પેશાબની નળી અટકતી હતી એની ઉપર ફાયદો બી અટકાવો જતો રહે અને પેશન્ટને ડબલ ફાયદા થાય છે. એટલે કેટલાક કેસમાં બંને દવા આપતા હોઈએ છીએ. આલ્ફા બ્લોકર્સ પણ આપીએ અને 5 આલ્ફા રિડક્ટેઝ ઇન્હિબિટર્સ બી આપીએ. એટલે એને ખૂબ ફાયદો થાય. હવે કેવું છે, કેટલાક પેશન્ટ એવા હોય છે કે જેમાં તકલીફ ઘણી હોય. એમનો જે સિમ્પટમ સ્કોર છે એ ખૂબ જ વધારે હોય. તમે જુઓ તો પ્રોસ્ટેટની ગાંઠ મોટી હોય અને પેશાબની ધાર ખૂબ પાતળી હોય. તમને એવું લાગે કે આ દર્દીનો પેશાબ ગમે ત્યારે બંધ થઈ જશે. તો ખાલી દવા આપી અને ઘણી વખત જોઈએ એવો રિસ્પોન્સ ના આવતો હોય, તો એવા કેસમાં સર્જરી એક સારો ઓપ્શન છે. સર્જરીથી ઘણા બધા દર્દીઓ ડરતા હોય છે. સૌથી અગત્યનું ડરવાનું કારણ છે, જે હું સમજ્યો છું એ કે પેશાબ પાછળથી લીક થશે તો શું? મારા દાદાની વખતે એમનું ઓપરેશન કર્યું હતું ને પછી આખી જિંદગી પેશાબ લીક થયા કરતો હતો. પછી 1980માં અને 85માં પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું હતું મારા દાદાનું કે દાદા ચાચાનું, અને એ લોકોનું ઓપરેશન કર્યા પછી ગુજરી ગયા. હવે જોવા જાવ તો એવી તો ઘણી બધી વસ્તુઓ છે જે પહેલાં થઈ હોય અને આજે ના થતી હોય. અત્યારે જે સર્જિકલ એડવાન્સીસ થયા છે, જે એનેસ્થેસિયામાં જે ફાયદા થયા છે, જે નાની નાની વસ્તુઓ જોઈ અને ખૂબ જ સરસ રીતે એન્ડોસ્કોપીની મદદથી જોઈ શકાય છે, એ બધાને કારણે ઇન જનરલ જે યુરિનરી ઇન્કોન્ટિનન્સ થાય, જે પેશાબ લીક થાય છે, એનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે. ખૂબ એટલે જે પહેલાં એવું હતું કે 10% કેસમાં થતું હતું, ત્યારે માંડ 1% કેસમાં થાય છે. અને એમાં બી જનરલી 15 દિવસ, મહિનો તમે દવા લો, થોડી કસરત કરો તો આ લીકેજ બંધ થઈ જતી હોય છે. એટલે જે સર્જરી કરવા પાછળથી જે લોકો ડરતા હતા, એ હવે ડરવાનું કોઈ એવું કારણ નથી. અને એનો મોટામાં મોટો ફાયદો એ છે કે ધારો કે કોઈ એક પેશન્ટને કેન્સર હોવાની શક્યતા લાગી રહી છે થોડે ઘણો છે. ધારો કે PSA 4 ને બદલે 5 છે. કોઈક એવી વસ્તુઓ છે જેના રિપોર્ટમાં કે આપણને એવું લાગે છે કે આ કદાચ કેન્સર હોઈ શકે, તો એ બાયોપ્સી રિપોર્ટમાં પોઝિટિવ આવી જાય તો એની આગળ આખી ટ્રીટમેન્ટ પ્લાન થઈ જાય. સર્જરી બધા કેસમાં કરવી જોઈએ નહીં, એ સૌથી અગત્યની વસ્તુ છે. મોટા ભાગના કેસમાં 60, 70, 80% કેસ એવા હોય છે કે જે દવાઓથી જ મટી જતી હોય. તો અમુક કેસ એવા હોય છે કે જેમાં સર્જરી કરવી જ જોઈએ. જેમ કે એક વખત દર્દીનો પેશાબ બંધ થઈ ગયો, દર્દીને કેથેટર મૂકી દીધું, યોગ્ય દવા ચાલુ કરી દીધી અને પછી 5 દિવસે કે 7 દિવસે કેથેટર કાઢીને જોયું, પેશાબ થવા માંડ્યો. પાછું 2 મહિના પછી ફરી પેશાબ બંધ થઈ ગયો અને ફરી કેથેટર મૂક્યું અને દવા તો ચાલુ જ છે, અને ફરી જ્યારે કેથેટર કાઢો તો પેશાબ ના થયો. એટલે કે જે ફેલિયર ટુ વોઇડ આફ્ટર રિટેન્શન એવા કેસ હોય એમાં ઓપરેશન કરવું હિતાવહ હોય છે. ફરીને તમે 2 મહિના 3 મહિનામાં દવા ચાલુ રાખો અને રિસ્પોન્સ નથી આવતો હતો. જે દર્દીઓમાં દવાઓ ચાલુ હોય અને ઘણા સમયથી ચાલુ, 2 મહિનાથી, 6 મહિનાથી, 2 વર્ષથી દવા ચાલુ છે અને જોઈએ એવો રિસ્પોન્સ ના આવતો, દર્દી પોતે ફરિયાદ કર્યા કરતું રોજે રોજ કે સાહેબ મને હજી સારું નથી, અને જોઈએ એવો સિમ્પટમ સારા ના થતા હોય તો એ દર્દીમાં પણ ઓપરેશન કરવું જોઈએ. કેટલાક દર્દી એમ કેવું હોય છે કે પ્રોસ્ટેટના કારણે પ્રોબ્લેમ થતા હોય. ત્યારે મેં કીધું એમ કે પ્રોસ્ટેટના કારણે પેશાબની કોથળીમાં પથરી થઈ, પ્રોસ્ટેટના કારણે પેશાબમાં લોહી આવ્યા કરતું હોય, પ્રોસ્ટેટના કારણે ઇન્ફેક્શન થયા કરતું હોય, પ્રોસ્ટેટના કારણે કિડનીનું નુકસાન થઈ રહ્યું હોય. આવા બધા કેસમાં પણ ઓપરેશન કરવું જોઈએ. એના અમુક ક્રાઇટેરિયા છે કે આવું હોય તો કરવું જોઈએ, આવું ના હોય તો ના કરો તો ચાલે. તો એ બી છે, એક અથવા બીજી જાતનું ઓપરેશન કરી શકાય અને એવા દર્દીમાં ખૂબ ફાયદો થતો હોય છે. જે મેં કીધું એવા દર્દીઓ ડરે છે, એવું ડરવાનું એટલા બધા કારણો હોતા નથી. જે સૌથી કોમનલી થતું અત્યારે જે પ્રોસ્ટેટનું ઓપરેશન છે એ TURP છે, ટ્રાન્સ યુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ. એમાં કેવું છે કે પેશાબની નળીમાંથી જ આપણે દૂરબીન નાખી અને પ્રોસ્ટેટનું ઓપરેશન કરીએ. પ્રોસ્ટેટના નાના ટુકડા કરી અને ગાંઠ કાઢી લઈએ છીએ અને છેલ્લે જે વોશ આપી અને ગાંઠ કાઢી અને એની બાયોપ્સી કરાવીએ. બાયોપ્સીમાં જે રિપોર્ટ આવે એ પ્રમાણે આગળ દવા થાય. 2 અથવા 3 દિવસ કેથેટર મૂકવું પડતું હોય છે અને જનરલી 2 કે 3 દિવસ પછી દર્દી સારું થઈ જતું હોય છે. ઇન જનરલ 7 દિવસમાં એ દર્દી હરતું ફરતું અને ઓલમોસ્ટ નોર્મલ થઈ જતું છે. TURP સિવાય જે બીજી અગત્યની મેથડ છે એ લેઝર છે. અલગ જાતના લેઝર આવે છે, હોલ્મિયમ આવે છે, એનડીયાગ આવે છે. આ બધા લેઝરથી તમે પ્રોસ્ટેટનું ઓપરેશન કરી શકો. એમાં ફાયદો એ છે કે દર્દીને જે બ્લીડિંગ થવાની શક્યતા છે એ ઓછી હોય છે. એ એનો સૌથી અગત્યનો ફાયદો છે. અમુક સાઇઝની પ્રોસ્ટેટ હોય, જેને લોહી પાતળું થવાની દવા ચાલુ હોય, એવા દર્દીમાં
લેઝર સર્જરી ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. તેમાં ઘણા બધા કેસમાં ધારો કે TURP થઈ શકે એવું ના હોય, હૃદયના પ્રોબ્લેમ હોય અને લોહી પાતળું થવાની દવા બંધ કરી શકાય એવું ના હોય, તો લેઝર ઇઝ એ ગુડ ઓપ્શન. કેટલાક કેસમાં ગાંઠ જ એટલી મોટી હોય, ધારો કે 150 ગ્રામ જેટલી ગાંઠ હોય, 200 ગ્રામની ગાંઠ હોય પ્રોસ્ટેટની, તેવા કેસમાં દૂરબીનથી ઓપરેશન કરવું એટલું સહેલું નથી હોતું, કારણ કે એ 3 કલાક ચાલે અને લાંબા સમય દૂરબીનની સર્જરી થવાના કારણે પ્રોબ્લેમ થતા હોય છે. આવા કેસમાં એકવાર નીચેથી દૂરબીનથી જોઈ લેવાનું હોય છે અને પછી ઉપર પેટમાં નાનો ચીરો મૂકી અને પ્રોસ્ટેટનું ઓપરેશન કરી શકાય છે. એ કેસમાં પણ ખૂબ સારા રિઝલ્ટ આવતા હોય છે. દર્દીને એવું લાગે છે કે બીજા બધાનું કે મારા મિત્રનું તો તમે દૂરબીનથી કર્યું, મારું કેમ ચીરો મૂકીને કરો છો? પણ અલ્ટિમેટલી દર્દીને ફાયદો થાય એ નક્કી કરવું જરૂરી હોય છે. દૂરબીનથી ઓપરેશન કરવું એક સ્ટેજમાં કરવું અને પછી ફરીથી અઠવાડિયા પછી કે 10 દિવસ પછી બીજા સ્ટેજમાં કરીએ, અથવા તો હું આજે ઓપરેશન કરું ને પછી કંઈક નવો પ્રોબ્લેમ થાય અને પછી ફરીથી દૂરબીન નાખીને જવું પડે, અથવા તો એને લીક થાય તો પેશાબની ધાર સારી ના થાય, એના કરતાં બેટર છે કે પેટમાં એક ચીરો મૂકી અને દૂરબીનથી ઓપરેશન કરી દેવું, ચીરો મૂકીને ઓપરેશન કરવું જોઈએ. બાકી એમાં જે પહેલાંના જમાનામાં પુષ્કળ પ્રોબ્લેમ થતા હતા એવા ઇન જનરલ પ્રોબ્લેમ થતા નથી. સૌથી અગત્યનું કારણ એ છે કે ખૂબ સારી એન્ટીબાયોટિક અવેલેબલ છે, ખૂબ સારા સ્વિચર મટીરિયલ અવેલેબલ છે, ખૂબ સારી લાઇટ્સ, કોટરી, એનેસ્થેસિયાનું મેનેજમેન્ટ ખૂબ સારું હોય છે, અને ઇન જનરલ ઓપન સર્જરીના જે ફિયર્સ છે, જે તમને બધાને ડર છે દર્દીઓને, એ ડર એટલા બધા વ્યાજબી નથી કે જેથી ઓપન ઓપરેશન ના જ કરાવાય એવું માનીને ચાલુ છે. હવે એક બીજું છે કે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી. આ TURP પોતે જ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, એમ છતાં એનાથી બી મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, જેમાં પ્રોસ્ટેટની અંદર ગરમ પાણી ઇન્જેક્ટ કરીએ છીએ, કેટલીક વખત અમે પ્રોસ્ટેટની ઉપર ક્લિપ લગાવીએ છીએ. તો આ બધી સર્જરી કેવી છે કે દે આર સ્ટીલ ઇન નોટ પ્રુવન ટુ ધ લાસ્ટ થિંગ્સ, એટલે મોટાભાગે એના રિઝલ્ટ સારા આવતા હોય છે, પ્રોવાઇડેડ જે કેસ સિલેક્શન છે પ્રોપર હોય, જે અમુક સાઇઝની ગ્લેન્ડ છે, અમુક ઉંમર છે, જેને વીર્ય બહાર આવતું ના આવે, પેશાબની કોથળીમાં જતું રહે એવા દર્દીઓને નથી જ રાખવું, જે યંગ પેશન્ટ છે એવા દર્દીઓમાં અમુક કેસમાં ક્લિપ, પ્રોસ્ટેટની ગ્લેન્ડ ઉપર ક્લિપ મારી શકાય હોય છે. થોડીક મોંઘી પડતી હોય છે, પણ આ સર્જરીઓ પણ ખૂબ સારી છે. એટલે જો તમે યોગ્ય ડૉક્ટર પાસે જાઓ, યોગ્ય ડૉક્ટરનો મતલબ, મારા કહેવાનો મતલબ એટલો જ છે કે તમે સારા યુરોલોજિસ્ટ પાસે જાઓ. જનરલ સર્જન પાસે જઈને ઊભા રહો અથવા તો કોઈ બીજા ડૉક્ટર પાસે જઈને ઊભા રહો અને એણે તમને કીધું જા તું કરાવી લે, ઇટ ઇઝ નોટ એ ગુડ ઓપ્શન. તમારે તમારા સારા યુરોલોજિસ્ટને મળવું જોઈએ, જે યુરોલોજિસ્ટ તમને એમ કહે કે તમારી સાથે ડિસ્કસ કરીને વિચારીને કે તમારી શું જરૂરિયાતો છે, તમારી શું ઓપ્શન છે, તો બધા જ ઓપ્શન એમની પાસે છે, અથવા તો ઘણા બધા ઓપ્શન છે, એના આધારે નક્કી કરી અને જો તમારા માટે બેસ્ટ ઓપ્શન નક્કી થાય, તમે જે પ્રોબ્લેમ છે, જે ફાયદા છે, નુકસાન છે, બધું સમજી અને યોગ્ય ડિસિઝન લો, તો હું જ્યાં સુધી સમજુ છું એ પ્રમાણે પ્રોસ્ટેટની સર્જરીના જે પ્રોબ્લેમ છે નહીં જેવા છે અને ફાયદાઓ અનેક છે. એટલે મહેરબાની કરીને સામાન્ય જનરલ સર્જન, અત્યારે એટલા બધા પેશન્ટો જનરલ સર્જન પાસે જઈ અને સર્જરી કરાવી લે છે, પ્રોસ્ટેટ કરાવો, પેલા યુરોલોજિસ્ટ એમને ત્યાં જઈ અને ઓપરેશન કરી આપે છે, કારણ કે સર્જને કીધું. એવું ના કરાવતા તમે યુરોલોજિસ્ટ પાસે જાઓ, જે તે યુરોલોજિસ્ટ તમને સમજે, તમારા પ્રોબ્લેમને સમજે, તમારી જરૂરિયાતોને સમજે, અને એના આધારે તમારા માટે જે બેસ્ટ ઓપ્શન હોય એ તમારી સાથે ડિસ્કસ કરી અને પછી આગળ વધે, એ તમારા માટે સારું છે. તો સૌથી અગત્યનું એ છે કે વી શુડ બ્રેક ધ સ્ટિગ્મા. બ્રેક ધ સ્ટિગ્મા મતલબ કોઈ માણસ આપણને ડિસ્ટર્બ કરતું હોય તેમ છતાં તમે તમારી ધ્યેયને પકડી રાખો, એનો મતલબ છે બ્રેક ધ સ્ટિગ્મા. સ્ટિગ્મા એટલે તમને પ્રોસ્ટેટની તકલીફ છે, તો પ્રોસ્ટેટની તકલીફ છે એટલે હું મારા મિત્રને પૂછું, મારા આડોશી પાડોશીને પૂછું અને હું ડિસિઝન લઉં, એ ખોટું છે. મારે જે જરૂરિયાત છે એ શું છે કે હું ડૉક્ટર પાસે જાઉં. હું હવે અમદાવાદમાં રહેતો હોઉં પણ મારી બાજુમાં એક જનરલ પ્રેક્ટિશનર છે, એને જઈને મળું કે મને પેશાબમાં તકલીફ છે ને હું શું કરું, એ વ્યાજબી નથી. તમે યોગ્ય ડૉક્ટર એટલે કે યુરોલોજિસ્ટને મળો અને યોગ્ય ટ્રીટમેન્ટ કરો, એ ખૂબ 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 જરૂરી છે. પ્રોસ્ટેટથી ડરો નહીં. પ્રોસ્ટેટ તમારા માટે પ્રોબ્લેમ છે, પણ એ પ્રોબ્લેમ 99% કેસમાં ખૂબ સારી રીતે મટી શકે એવો પ્રોબ્લેમ છે. પ્રોસ્ટેટ BPH એ કેન્સર નથી, અને મહેરબાની કરીને તમારા ડૉક્ટરને મળો, યોગ્ય સારવાર લો અને આનંદથી જીવો. આપ સૌ
ખૂબ સારી રીતે નિરોગી રહો અને યોગ્ય ટ્રીટમેન્ટ સાથે જિંદગીમાં આગળ વધો એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.